વિડીયોમાં બતાવેલા મસાલા અને 6 સ્પેશિયલ ટિપ્સને ફોલો કરી અને જો આ પૌવાનો ચેવડો બનાવ્યો તો 1 કિલો ચેવડો બન્યા પછી પણ ક્યારે ખવાઈ ગયો ને તેની ખબર જ નહીં પડે. વિડીયો તો તમને ગમશે જ તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. ટીપ 1. સૌથી પહેલા પૌવાનો ચેવડો બનાવવા માટે કયા પૌવા વાપરવાના? જનરલી બધાને એવું હોય છે કે હાજીખાની પૌવાથી ચેવડો બનાવીએ, પણ હાજીખાની પૌવાથી જ્યારે ચેવડો બનાવીએ છીએ ત્યારે તેમાં બહુ જ તેલ ભરાઈ જાય છે. તો અત્યારે આપણે આ જાડા પૌવાનો ઉપયોગ કરીએ છીએ. આમાં તેલ બહુ ઓછું ભરાય છે અને ચેવડો સરસ બને છે. ઇન કેસ તમે રહો છો ત્યાં આ પૌવા અથવા તો હાજીખાની પૌવા નથી મળતા તો તમે બટેકા પૌવાથી પણ આ ચેવડો બનાવી શકશો, પણ નાયલોન એટલે કે જે પતલા પૌવા આવે છે તેનો ઉપયોગ નહીં કરવાનો. અત્યારે આપણે 500 ગ્રામ પૌવા લીધા છે. ટીપ 2. જ્યારે આપણે ચેવડો બનાવીએ ત્યારે પૌવા હંમેશા ચાળીને લેવાના, જેથી જે કચરો હોય તે નીકળી જશે અથવા તો કોઈ માટીનો ભાગ હોય તો તે પણ નીકળી જાય. તમે જુઓ ઘણીવાર આવા પણ પૌવા આવે છે તો તે કાઢી નાખવાના. આ રીતે બધા પૌવા ચાળી લઈએ. હવે આપણે ચેવડામાં જે બીજી વસ્તુ નાખવાની છે તે બધી પણ ચાળી લઈએ. જો તે નહીં ચાળીએ ને તો તેની અંદર જે પાવડર ફોર્મ હશે ને તે તેલમાં જશે ને તેલ વધારે પડતું જ ખરાબ થશે. તે ના થાય તેની માટે બધી વસ્તુ એકવાર ચાળી લઈએ. અત્યારે 1 કપ જેટલી દાળિયાની દાળ લીધી છે. ચાળી લઈએ તો જે પાવડર હશે તે નીકળી જશે, અથવા તો તમે જુઓ આવી રીતે કોઈ કાળો દાળિયો હશે ને તો તે પણ નીકળી જશે. આવી રીતે ગ્રીન છે તે પણ કાઢી નાખ્યો છે. 1 કપ સિંગદાણા લીધા છે. આમાં કચરો નથી હોતો પણ કોઈ પણ કાળો દાણો હશે તો તે આપણે કાઢી નાખશું. તમે જુઓ અત્યારે જ દેખાઈ ગયો કાળો દાણો. આવો દાણો રાખીએ ને તો તેમાં કડવાશ હોય. આ બધી વસ્તુનું માપ તમે તમારા ટેસ્ટે પ્લસ કરી શકો છો. જો તમને વધારે ભાવે છે તો તમે સિંગ દાળિયા વધારે એડ કરી શકો છો. કાજુ છે તો કાજુને પણ આપણે ચાળી લઈએ. અત્યારે 1 કપ કાજુ લીધા છે. 1 કાજુમાંથી મેં 2 ભાગ કરી દીધા છે. અત્યારે મેં 1 કપ બટેકા પૌવાના પૌવા પણ લીધા છે, જે પણ હું તમને તળીને તેનું ટેક્સચર પણ બતાવીશ કે કેવા તળીને બને છે. તો અત્યારે આપણે તેને પણ ચાળી લઈએ. આપણે ઘરે ફરસાણ કેમ બનાવીએ છીએ ફ્રેન્ડ્સ, કે આ બધી વસ્તુ છે ને કંદોઈ ના કરતા હોય. કંદોઈ તો પેકેટ ખોલે અને સીધું તેલમાં નાખીને તળે, તો આ હાઇજીનની વસ્તુ તેમાં નથી હોતી. આપણે રેડીમેડ લાવીને ખાઈ જ શકીએ છીએ ફ્રેન્ડ્સ, પણ ઘરે બનાવશું તો વધારે હેલ્ધી બનશે. તો આપણે હંમેશા ઘરે બનાવવાનો આગ્રહ રાખીએ. ચેવડાના ટેસ્ટનો બધો આધાર તેના મસાલા પર છે. તો અત્યારે આપણે પરફેક્ટ માપ સાથે મસાલો બનાવીએ. 2 ચમચી ધાણા લઈએ. સૂકા ધાણા લીધા છે. 2 ચમચી વરિયાળી એડ કરીએ. વરિયાળીનો સ્વાદ પણ બહુ સરસ લાગે છે. પણ જો ફ્રેન્ડ્સ આપણે આખું નાખીએ છીએ ને તો બાળકો જોઈને જ ખાતા નથી કે અમને વરિયાળી નથી ભાવતી, અમને આ નથી ભાવતું અને કાઢી નાખે છે. તો આપણે ગ્રાઇન્ડ કરીને જ એડ કરીએ જેથી ટેસ્ટ આવી જશે ને કાઢશે પણ નહીં. અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. ઇન કેસ તમને વધારે તીખું પસંદ છે તો તમે તીખું અને કાશ્મીરી મિક્સ કરી શકો છો, અથવા તો તમે તળતી વખતે લીલા મરચાં પણ એડ કરી શકો છો. અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ. અડધી ચમચી સંચળ એડ કરીએ. આનાથી સ્વાદ બહુ જ સરસ લાગશે. અડધી ચમચી મીઠું એડ કરીએ. 1/4 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીએ છીએ. કંદોઈ જ્યારે ચેવડો બનાવે છે ત્યારે લીંબુના ફૂલનો ઉપયોગ કરે છે, જેથી એક પંચ આવે છે. પણ ઘરે આપણે વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને વધારે પ્રમાણમાં ખાઈએ છીએ તો આપણને થોડા લીંબુના ફૂલ નુકસાન કરે. એની જગ્યાએ અત્યારે આપણે આમચૂર પાવડર વાપરીએ છીએ. પણ જો તમારે લીંબુના ફૂલ નાખવા હોય તો 1/4 ચમચી એડ કરવાના. અત્યારે આપણે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીએ છીએ. 1 નાની મસાલાની ચમચી હિંગ એડ કરીએ છીએ. આ બધી વસ્તુ આપણે ક્રશ કરી દઈએ. મસાલો આપણે કાઢી લઈએ. તમે જુઓ આપણો મસાલો એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે અને સુગંધ તો આ મસાલાની એટલી મસ્ત આવે છે. અત્યારે આપણે જે મસાલો ગ્રાઇન્ડ કર્યો તેમાં આપણે ખટાશ એડ કરી આમચૂરની, પણ તેમાં આપણે ગળપણ એડ નથી કર્યું. ખાંડ તેમાં કેમ એડ ના કરીને એ રીઝન હું તમને લાસ્ટમાં કહીશ. અત્યારે આપણે 4 ચમચી જેટલી ખાંડ ગ્રાઇન્ડ કરી દઈએ એટલે દળેલી ખાંડ બની જાય. તમારી પાસે દળેલી ખાંડ હોય તો લઈ શકો છો, પણ બુરુનો ઉપયોગ નહીં કરવાનો. બુરુ ખાંડ હોય ને ફ્રેન્ડ્સ તે હંમેશા મીઠાઈમાં વપરાય. દળેલી ખાંડ એટલે ખાંડ લઈ દળી લો એટલે દળેલી ખાંડ તૈયાર. અને બુરુ ખાંડ છે ને તે બનાવવાની પ્રોસિજર અલગ છે. ચાસણી બનતી જાય એક સ્ટેજે તે ફરીથી પાછી ખાંડ બની જાય છે.
તે બને ને તે બુરું ખાંડ છે, અને તે તમે જો મીઠાઈમાં નાખો ને તો તે બિલકુલ ઢીલી નહીં પડે. તો આપણે મીઠાઈમાં તે ઉપયોગ કરીએ છીએ અને અત્યારે દળેલી ખાંડ વાપરીએ છીએ. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીએ. અત્યારે મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે. ટીપ 3, તેલ આપણે કેટલું ગરમ કરવાનું તે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો તેલ બહુ વધારે ગરમ હશે તો નાખ્યા ભેગી બધી વસ્તુ તરત કાળી થઈ જશે અને અંદરથી સરખી તળાશે ને, એટલે ક્રિસ્પી ને ક્રન્ચી નહીં બને. તો આપણે મીડિયમ ગેસની ફ્લેમે મીડિયમ તેલ ગરમ કરીશું. આપણે સિંગદાણાને નાખીને જોઈએ. હજુ તેલ આપણું ગરમ થયું નથી, થોડી વાર થવા દઈએ. હવે તમે જુઓ, આપણે જે નાખેલી સિંગ છે ને તે તળાઈ ગઈ છે અને તેનો કલર પણ ફરી ગયો છે. તો અત્યારે તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. હવે આપણે ડાયરેક્ટ જો અંદર બધી વસ્તુ નાખીને તળીએ ને તો આપણને કાઢતી વખતે તકલીફ પડે. તો આવું કોઈ સ્ટ્રેનર અથવા તો કોઈ તમારી પાસે જારો હોય ને તેની અંદર તળવાનું, જેથી કાઢતી વખતે સરળતા રહે. આપણે આવી રીતે 2 બેચમાં તળીશું. ટીપ 4, સૌથી પહેલા પૌવા તળવા ક્યારેય નહીં મૂકવાના, કેમ કે પૌવા તળ્યા પછી થોડું તેલ ખરાબ થઈ જાય છે. તો પહેલા આપણે બધી વસ્તુ તળી લેવાની, લાસ્ટમાં પૌવા તળવાના. સિંગ તળાશે ત્યારે ઉપરનો કલર અલગ થઈ જશે અને આવી રીતે ક્રેક્સ પણ આવશે. અને પહેલા આપણે નાખી ત્યારે ઘણા બધા બબલ્સ હતા, હવે બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. અત્યારે સિંગ પરફેક્ટ તળાઈ ગઈ છે. આપણે તેને કાઢી લઈએ. બીજી સિંગ પણ તળી લઈએ. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ છે. તમે જુઓ, સિંગ તળેલી છે અને આમાં સિંગ તળાઈ છે. આ બંને સિંગના કલરમાં પણ ફરક દેખાશે તમને. તે જ રીતે દાળિયાને પણ તળી લઈએ. દાળિયાને તળાતા સિંગથી ઓછી વાર લાગશે, કેમ કે તે એકવાર રોસ્ટ થયેલા હોય છે, એટલે કે શેકેલા હોય છે બહારથી લાવીએ ત્યારે. આપણે ખાલી તેની સેલ્ફ લાઈફ વધારવા માટે જ આને તળી લઈએ છીએ. તમે જુઓ, સ્લાઇડ ગોલ્ડન થયા તેટલા જ આપણે દાળિયાને તળ્યા છે. બીજી દાળને પણ તળી લઈએ. કાજુ તળી લઈએ. કાજુને તળાતા પણ વાર નહીં લાગે, તરત જ તે ડાર્ક થઈ જાય છે. અત્યારે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી છે. અડધો કપ સૂકી દ્રાક્ષને તળી લઈએ. દ્રાક્ષ એકદમ ફટાફટ તળાઈ જશે અને ફૂલી જશે. દ્રાક્ષને પણ કાઢી લઈએ. ચેવડામાં લીમડાનો સ્વાદ બહુ સારો લાગે છે, તો અત્યારે મેં 25-30 નંગ જેટલા લીમડાના પાન લીધા છે, જેને પણ તળી લઈએ. પહેલા મેં ધોઈ અને સૂકવી દીધા હતા. કોરા કરી લેવાના, ભીના પાન નહીં તળવાના, નહીં તો તેલ આપણને ઉડે. પાન કોરા હોવા જોઈએ અને તેનું મોઇસ્ચર પણ નીકળી જવું જોઈએ. જો તેમાં ભીનાશ હશે ને તો જ્યારે ચેવડામાં નાખશો ને તો તેના મોઇસ્ચરને લીધે ચેવડો હવાઈ જશે. લીમડો થોડો અવાજ આવે તે રીતે આપણે તળીએ. તેને પણ કાઢી લઈએ. હવે આપણે પૌવાને પણ તળીએ. થોડા થોડા પૌવા એડ કરવાના, બહુ વધારે એડ નહીં કરવાના, કેમ કે બહુ વધારે નાખશો ને તો ઉપર તેલ નહીં આવે અને ઉપરના પૌવા કોરા રહી જશે. પૌવા છે ને સેકન્ડ્સમાં જ ફૂલી ગયા છે ફ્રેન્ડ, સરસ અને મસ્ત તળાઈ ગયા. તમે જુઓ, અને બિલકુલ તેલ નથી ભરાયું. હું તમને બતાવું. પૌવા તમે જુઓ કેટલા મસ્ત કોરા છે. ફ્રેન્ડ્સ, આપણે હજુ એક જ વાર પૂરો ચેવડો પણ નથી બન્યો ત્યાં આટલું તેલ ખરાબ થઈ ગયું છે. હવે કંદોઈ હોય તેને આ તેલ રીયુઝ કરવું પડે, કેમ કે તેને પોસાય નહીં. તો તે લોકો એક જ વાર બનાવેલા તેલમાંથી કેટલી બધી વાર તળે છે, ગાળી લે, ફરીથી નાખે અને ફરીથી તળે. તો તે આપણા શરીર માટે નુકસાનકારક છે. તો આપણે બહારથી લાવવાની જગ્યાએ ઘરે બનાવશું તો આપણને સસ્તો પણ પડશે અને આપણા સ્વાસ્થ્યને પણ નહીં બગાડે. ટીપ નંબર 5, આ ટાઈમે તમને તેલ જો ઠંડુ થઈ ગયું હોય તેવું લાગે ને તો પહેલા ગરમ કરી દેવાનું, કેમ કે નહીં તો પૌવા છે ને તેલ બધું પી લેશે. આવી રીતે હલાવવું તો ઉપર નીચેના બધા પૌવા સરસ તળાઈ જશે. અને આપણે તેનો કલર ચેન્જ નથી કરતા. તમે જુઓ, 500 ગ્રામ પૌવા લીધા હતા, કેટલા બધા પૌવા બન્યા. હવે જે બટેટા પૌવાના પૌવા છે તે પણ તળી લઈએ. આ ખાલી ફ્રેન્ડ્સ બતાવવા માટે જ મેં કર્યું કે બંને પૌવામાં શું ફરક છે. તમે આ પૌવામાંથી પણ બનાવી જ શકો છો. બધી સિઝનમાં ચેવડાના પૌવા નથી મળતા, પણ બટેટા પૌવા આપણા ઘરે હોય છે તો આપણે તેમાંથી પણ બનાવી જ શકીએ છીએ. તમે જુઓ, એકદમ મસ્ત બન્યા છે, તેલ પણ નથી ભરાણું. ટીપ 6,
ઘણી વખત આપણને એવું થાય છે કે ચેવડો બને છે ત્યારે બહુ ટેસ્ટી છે, પણ 2 દિવસ પછી તેનો ટેસ્ટ સાવ ફીકો થઈ જાય છે અને કોરો કોરો ચેવડો લાગે છે. આપણે જનરલી શું કરીએ છીએ, બધું તળાઈ ગયું તો આમાં કોરા જ મસાલા મિક્સ કરી દઈએ અને પછી હલાવી દઈએ તો અત્યારે મસ્ત થશે ચેવડો. પણ 1 કે 2 દિવસમાં તે કોરા મસાલા છે ને, આ ડ્રાય મસાલો આ બધું તેલ શોષી લેશે અને આ પૌવા બિલકુલ કોરા થઈ જશે. તો પૌવામાં ટેસ્ટ પણ નહીં લાગે અને કોરા કોરા લાગશે. તો તેવું ના થાય તેની માટે આપણે એક પ્રોસિજર કરીએ. આપણે 3 ચમચી જેટલું તેલ લઈએ છીએ. તેલને આપણે ગરમ કરીએ. આ તેલને આપણે નવશેકું ગરમ કરવાનું. એકદમ વધારે એટલે કે ધુમાડા કાઢતું ગરમ થશે ને તો મસાલો નાખ્યા પછી તરત બળી જશે. તેલ આપણું નવશેકું ગરમ થઈ ગયું છે. આપણે મસાલો નાખીને જોઈએ. અત્યારે પરફેક્ટ છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. 10-20 સેકન્ડ માટે તેલને થોડું ઠંડુ થવા દઈએ. હવે આ મસાલો એડ કરીએ. આવી રીતે મસાલો એડ કરશું ને તો કલર પણ સરસ થઈ જશે અને બધા મસાલાનો ટેસ્ટ પણ સરસ આવશે. કોરા મસાલા એડ કરીએ ને તેનાથી આ બહુ સારી ટ્રીક છે. હવે મસાલો આપણે એડ કરીએ. આપણે ખાંડ હજી સુધી એડ નથી કરી. આ બધો મસાલો એડ કરી મિશ્રણ ઠંડુ થાય પછી જ ખાંડ એડ કરવાની, નહીં તો ખાંડ ગરમ હશે ને આ બધું મિશ્રણ તો પાણી છોડશે અને જ્યારે તમારો ચેવડો બનશે ને તો તે હવાયેલો બનશે. તો આપણે હંમેશા બધું થોડું ઠંડુ થાય પછી લાસ્ટમાં ખાંડ એડ કરવાની. હવે પહેલા આપણે આને આવી રીતે મિક્સ કરવાનું. અત્યારે મને મસાલામાં થોડું તેલ ઓછું લાગ્યું છે તો હું બીજું 1 ચમચી જેટલું તેલ ગરમ કરીને એડ કરું છું, જેથી સરસ મિક્સ થઈ જાય. હવે આપણે બધું મિક્સ કરી દઈએ. આપણે જે ખાંડ દળીને રાખી હતી તે બધી એડ કરી દઈએ અને જે બધું તળીને રાખ્યું હતું તે બધી વસ્તુ એડ કરી દઈએ. બધું સરખું મિક્સ કરી દઈએ. તમે જુઓ એકદમ બહાર જેવો ચેવડાનો કલર આવ્યો છે ફ્રેન્ડ્સ. એકદમ મસ્ત ચેવડો રેડી થયો છે ફ્રેન્ડ્સ. કલર તો શું મસ્ત આવ્યો છે. અત્યારે આપણે જે માપે વસ્તુ લીધી તેનાથી 1 કિલો ચેવડો બનીને રેડી છે.